તરફ આણંદમાં નકલી પનીર અને પોલીસ પછી હવે કલેક્ટરનો નકલી હુકમ સામે આવ્યો છે. આણંદ કલેક્ટરના નામે નકલી હુકમથી 3 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી છે. જમીનના રસ્તાના કેસમાં કલેક્ટરની સહી અને સિક્કાવાળો નકલી હુકમ નીકળ્યો છે. ડેપ્યુટી મામલતદારે નકલી હુકમનો ભાંડો ફોડી નાખ્યો છે. મામલતદાર કમલેશ સોલંકીએ નકલી હુકમ મુદ્દે ફરિયાદ નોંધાવી છે. ખંભાતના વકીલ શાહિદ શેખ સામે નકલી હુકમ બહાર પાડવાનો આરોપ છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા હવે તપાસ શરૂ કરી છે. ડેપ્યુટી મામલતદારે નકલી હુકમનો ભાંડો ફોડી નાખ્યો તેવામાં મામલતદાર કમલેશ સોલંકીએ નકલી હુકમ મુદ્દે હવે ફરિયાદ નોંધાવી છે. કલેક્ટરનો નકલી હુકમ બતાવીને 3 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી છે. તેવામાં જે વકીલ શાહિદ શેખ છે તેના વિરુદ્ધ હવે કાર્યવાહી થશે. પોલીસે આરોપીની ધરપકડ કરવા હવે તપાસ શરૂ કરી છે. આણંદમાં નકલી પનીર અને પોલીસ બાદ હવે કલેક્ટરનો નકલી હુકમ સામે આવ્યો છે. કઈ હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કઈ હદે નકલીનું સામ્રાજ્ય સમગ્ર રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ શહેરોમાં, અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે તેનું વરવું ઉદાહરણ ડેપ્યુટી કલેક્ટરનો નકલી હુકમ લઈ આવ્યા. મામલતદાર કમલેશ સોલંકીએ આ નકલી હુકમ મુદ્દે ફરિયાદ નોંધાવી અને ત્યારબાદ હવે કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એક નામ સામે આવ્યું છે વકીલ શાહિદ શેખનું. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરવા વધુ તપાસ હવે શરૂ કરી છે.